લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા કલેક્ટર કચેરીથી ડીમાર્ટ સુધીના વિસ્તારમાં દબાણ હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું. કલેક્ટર કચેરીથી ડીમાર્ટ સુધીના વિસ્તારમાં દબાણ હટાવ અભિયાન અંતર્ગત 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ, રસ્તા વિસ્તાર અને જાહેર સુવિધાઓ વધારવા માટે દબાણ હટાવો અભિયાન સતત ચાલુ છે. આ અભિયાન અંતર્ગત આજે કલેક્ટર કચેરીથી ડીમાર્ટ સુધીના મુખ્ય વિસ્તારમાં વ્યાપક દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે. આ દબાણના કારણે રસ્તાની અવરજવરમાં અવરોધ ઊભો થતો હતો તેમજ જાહેર સ્વચ્છતા અને વ્યવસ્થાને પણ અસર થતી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર જગ્યાઓ, ફૂટપાથ અને રસ્તાઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવું. દબાણ કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા શહેરને વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.